ટંકારિયા સ્થિત નવનિર્મિત આંગણવાડી નનઘરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આંગણવાડીનું ઉદ્ઘાટન પાલેજ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય ભાવનાબેન વસાવા તેમજ સીડીપીઓ પૂંજાબેને સંયુક્ત રિબિન કાપી નનઘરને ભૂલકાઓ માટે ખુલ્લું મૂક્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 વર્ષથી આંગણવાડી નનઘર એક ભાડાના મકાનમાં કાર્યરત હતું. આંગણવાડીના નિર્માણ કાર્યમાં ગ્રામ પંચાયતના સરપંચ મંગુભાઈ વસાવા તેમજ ડેપ્યુટી સરપંચ સફાનભાઈ ભુટ્ટા અથાગ પ્રયત્નો દ્વારા આંગણવાડી બિલ્ડિંગ નિર્માણ પામી છે. આંગણવાડીના કમ્પાઉન્ડ વોલના નિર્માણ કાર્યમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખા દ્વારા યોગદાન આપવામાં આવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટંકારિયા શાખાના અધિકારીઓ ગ્રામ પંચાયત ટંકારિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવનિર્મિત આંગણવાડી નનઘર સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. ભૂલકાઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આંગણવાડીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે નનઘરમાં ફરજ બજાવતા હફીજાબેન દિવાન આભાર વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે ભાવુક બની ગયા હતા. ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સફાન ભુટ્ટાએ આંગણવાડી નનઘરમાં સહયોગ આપનાર નામી અનામી તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટંકારિયા તાલુકા પંચાયત સદસ્ય, પાલેજ જિલ્લા પંચાયત 22 બેઠકના સદસ્ય, ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પાલેજ ન્યૂઝ ગુજરાતી સાથે ફિરોઝ મલેક, પાલેજ. ટંકારિયા ગામ માટે એક બહુ ખુશીના સમાચાર હતા. ટંકારિયા નાના પાડડિયા ચોકડી ઉપર આંગણવાડી 7 કેન્દ્રનું આજે ઉદ્ઘાટન હતું. જે કેન્દ્ર માટે છેલ્લા 15 વર્ષથી ભાડાના મકાનમાં આંગણવાડી કેન્દ્ર ચાલતું હતું. અલ્હમ્દુલિલ્લાહ ગ્રામ પંચાયતની મહેનતથી અને ગામજનોની દુઆથી આજે આંગણવાડી 7ના બાળકોને એક બહુ સુંદર મકાન મળ્યું ભેટમાં. આંગણવાડી વર્કરો અને એમના જે પૂજાબેન, એસબીઆઈ બેંકનો સ્ટાફ, ટંકારિયા બ્રાન્ચના તમામ લોકોની મહેનતથી આજે આ સુંદર મકાન બાળકોને ભેટ સ્વરૂપે મળ્યું છે. જેમ કાદવમાં કમર ખીલે એમ આ જગ્યા જોતા એક સુંદર મકાન મળ્યું છે બાળકોને. એના માટે હું તમામ ગ્રામજનોનો અને ગ્રામ પંચાયત ટંકારિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.